નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ યોગેશ અને સામાજિક વિજ્ઞાન જે છે એ સામાજિક વિજ્ઞાન એ મારો વિષય છે, જેને તમે ઇતિહાસ બી કહી શકો છો, ભૂગોળ બી કહી શકો છો, નાગરિક બી કહી શકો છો. હવે આજે જે છે એ તમે ગુજરાતની સૌથી બેસ્ટ એજ્યુકેશનલ ચેનલ પર છો, જેનું નામ દિવાલીપુરા યુથ છે. બધા તમે એનાથી પરિચિત હશો. હવે આજના દિવસે જે છે તમે સામાજિક વિજ્ઞાનનું પેપર જે છે એ પેપર લખીને આવ્યા તો હશો જ, અને બધાએ પેપર સારું જ લખ્યું હશે એવી મારી આશા છે. હવે એ પેપર્સ જે છે એ પેપર્સનું આપણે સોલ્યુશન જે છે એ સોલ્યુશન જોવાનું છે. તમને પોતાને બી ખબર પડશે કે ભાઈ હું કેટલા માર્ક્સ જે છે 50માંથી લઈ આવી શકું. તો એ સોલ્યુશનને આપણે જોઈશું. બીજી મહત્ત્વની વસ્તુ જે છે કે ભાઈ તમે અમારા દિવાલીપુરા યુથ જે છે એ દિવાલીપુરા યુથની અંદર જે સબસ્ક્રાઈબર્સ છે એ સબસ્ક્રાઈબર્સનો આંકડો બી તમે નીચે જોઈ શકતા હશો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ગુજરાતના અમારી સાથે જોડાયેલા બી છે. તો આજે જે છે એ તમને જે સામાજિક વિજ્ઞાન જે છે એ સામાજિક વિજ્ઞાન એનું એક પેપર સોલ્યુશન જે છે એ પેપર સોલ્યુશન હું તમને આપીશ. તમે ધ્યાનથી જોજો કે ભાઈ આપણે ક્યાં ભૂલ કરીને આવેલા છીએ અને કેવી રીતના આન્સર્સને લખવાના છે. આ ટેવ તમે પાડો તો 10મા ધોરણની અંદર બી તમને કોઈ તકલીફ તો નહીં જ પડે. તો શરૂઆત જે છે એ શરૂઆત આપણે કરીએ કે ભાઈ વિભાગ એ જે છે તમારો, જે તમારી સામે છે, તો એ વિભાગ એ, તો એનું ટોટલ ગુણભાર જે છે એ તમને દેખાય છે 10 માર્ક્સનો. હવે હંમેશા યાદ રાખો કે જ્યારે બી આપણે કોઈ બી ક્વેશ્ચન પેપર્સને લખીએ છીએ, એમાં ખાસ કરીને સામાજિક વિજ્ઞાનનું આપણે પેપર લખીએ છીએ, તો જે બી કેશ માર્ક્સ આપણને મળે છે એના તરફ તમે ધ્યાન આપજો દીકરાઓ. જે બી કેશ માર્ક્સ છે કે ભાઈ અહીંયા 10માંથી 10 મારા આવવા જ જોઈએ, રાઈટ. તો એના માટે જે છે આપણે કામ કરવાનું છે. સૌથી પહેલાં નાના નાના પ્રશ્નો જે છે, નાના નાના પ્રશ્નોને આપણે ધ્યાનમાં લેવાના હોય છે, અને ત્યારબાદ જે છે મોટા પ્રશ્નોને આપણે ધ્યાનમાં લઈશું. હવે અહીંયા જે છે એ વિભાગ એ, એને આપણે પહેલાં સોલ્વ કરીશું, વિભાગ એને. અને નીચે આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. દરેકનો 1 ગુણ છે, અહીંયા ભૂલ ના થવી જોઈએ. હવે સૌથી પહેલી આપણને ખાલી જગ્યા આપી છે કે ભાઈ ભારત જે છે, ભારતમાં જાહેર બાંધકામ શાખાની સ્થાપના ખાલી જગ્યાના સમયમાં થઈ. ભારતની અંદર જાહેર બાંધકામ શાખાની જે સ્થાપના છે એ સ્થાપના ખાલી જગ્યાના સમયની અંદર થયેલી છે. તો અહીંયા દીકરાઓ આપણને 3 ઓપ્શન આપેલા છે. એક વેલેસ્લી છે, ડેલહાઉસી છે, વોરેન હેસ્ટિંગ્સ છે. તો અહીંયા જે છે એ સાચો આન્સર જે છે એ સાચો આન્સર એ ડેલહાઉસી જે છે એ ડેલહાઉસીને આપણે જે બી જાહેર બાંધકામની શરૂઆત છે એ શરૂઆત આ ડેલહાઉસીએ કરેલી હતી. ચાલો, પછી આ એક સોલ્યુશન તમારી પાસે આવ્યું. બીજી ખાલી જગ્યા જે છે તમને આપી છે કે ખાલી જગ્યા ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, જે બરાબર નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર જે છે એ અધિકાર આપવામાં આવેલો છે. તો અહીંયા બેટા એનો આન્સર જે છે એ આન્સર તમે આ જ લખ્યો હશે. 6 થી 14 વર્ષના જે બાળકો છે, એ 6 થી 14 વર્ષના જે બાળકો છે એ બાળકોને મફત અને નિઃશુલ્ક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ મેળવવાનો આપણા દેશમાં એક અધિકાર આપવામાં આવેલો છે. ચાલો, એટલે આ 2 માર્ક્સ આપણા રોકડા થઈ ગયા. હવે એના પછી જે છે નીચે આપેલા જે વિધાનો છે એ વિધાનો ખરા છે કે ખોટા, બરાબર. તો એના વિશે બી આપણે કંઈક જોઈશું કે ભાઈ વિધાનો જે છે એ વિધાનો ખરા છે કે ખોટા. તો એના બી આપણને 2 માર્ક્સ જે છે એ મળવા જરૂરી છે બેટા. તો હવે એ 2 માર્ક્સ લેવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે કે સંસદના ઉપલા ગૃહને, સંસદ જે છે એ સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે, બરાબર. લોકસભા કહેવાય છે. તો અહીંયા જે છે આપણને બધાને ખબર છે બેટા
કે ભાઈ સંસદ જે છે એ સંસદ એનું જે ઉપલું ગૃહ જે છે એ એક ગૃહ જે છે જેને આપણે રાજ્યસભા કહીએ છીએ, બીજું ગૃહ જે છે એને આપણે લોકસભા કહીએ છીએ. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે, રાજ્યસભા એ હંમેશા ઉપલું ગૃહ કહેવાય છે. બહુ ધ્યાનથી કે રાજ્યસભા જે છે એ રાજ્યસભા હંમેશા ઉપલું ગૃહ કહેવાય છે. અહીંયા પ્રશ્ન તમને શું પૂછ્યો છે કે સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે, તો ના દીકરાઓ, અહીંયા આ વસ્તુ જે છે એ વસ્તુ શું આવશે તો કે ખોટી આવશે સર. બરાબર, સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે તો ના, આ વસ્તુ ખોટી છે. જવાબ શું આવશે દીકરાઓ તો કે રાજ્યસભા. રાજ્યસભા જે છે એ ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા જે છે એ લોકસભાની નીચલું ગૃહ કહેવાય છે. ચાલો, પછી બીજો પ્રશ્ન તમને આપ્યો છે કે અરબ સાગર જે છે એ અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. હવે આપણે જોઈએ છીએ કે ભારતનો જે નકશો જે છે એ નકશાની અંદરનો તમે દક્ષિણનો ભાગ જુઓ. હવે દક્ષિણના ભાગની અંદર જે છે એક બાજુ જે છે એટલે આ ભાગ જે છે એ ભાગની અંદર જે છે એ તમને હિન્દ મહાસાગર દેખાય છે, બીજો ભાગ જે છે એ અરબ સાગર દેખાય છે. તો લક્ષદ્વીપ ટાપુ જે છે એ લક્ષદ્વીપ ટાપુ અરબ સાગરમાં નથી. લક્ષદ્વીપ ટાપુ જે છે એ આપણને ક્યાં જોવા મળશે તો કે હિન્દ મહાસાગર જે છે. તો આ વિધાન જે છે એ વિધાન બી કેવું છે દીકરાઓ તો કે ખોટું છે. બરાબર, અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે ના. તો અરબ સાગરની અંદર શું છે તો કે અંદમાન નિકોબાર છે યાર. બરાબર, લક્ષદ્વીપ ટાપુ જે છે એ લક્ષદ્વીપ ટાપુ હિન્દ મહાસાગર જે છે એ હિન્દ મહાસાગરમાં આવેલા છે. ઓકે, ચાલો, એના પછી અહીંયા એક બીજો પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમને આપેલો છે કે નીચે આપેલા એક બે વાક્યની અંદર જે છે એ જવાબ આપો. હા, તો આ થોડું જે છે એ તમને તમારી સ્કૂલની અંદર જે છે એ સમજાવેલું બી હશે કે કયા બે દેશો વચ્ચે અફીણ વિગ્રહ થયો. તો અહીંયા જે છે એ બહુ ધ્યાનથી આપણે જોઈએ કે અફીણ એક કેફી પદાર્થ છે. અફીણ જે છે એ અફીણ એ કેફી પદાર્થ છે. તો એ કેફી પદાર્થ જે છે એ કેફી પદાર્થ હોવાથી જ્યારે વિશ્વયુદ્ધ જે છે એ વિશ્વયુદ્ધ ચાલતા હતા એ વખતે ઇંગ્લેન્ડે ચીનના કેટલાક ભાગ પર કબજો મેળવેલો. બરાબર, એના પર વર્ચસ્વ જમાવી દીધેલું. હવે એ ઇંગ્લેન્ડ જે છે એ ઇંગ્લેન્ડ ચીનના બંદરો જે છે એ બંદરો ઉપર અફીણ લાવતું હતું. બરાબર, આ વાર્તા જ છે. વાર્તા એટલે ઇતિહાસની અંદર આ વસ્તુ લખેલી છે કે ભાઈ એ બંદરો ઉપર ઇંગ્લેન્ડ જે છે એ ઇંગ્લેન્ડ અફીણ લઈને આવતું હતું. હવે ચીનની જે સરકાર જે છે એ સરકારે એનો વિરોધ કરેલો કે ભાઈ અફીણ જે છે એ અફીણ કેફી પદાર્થ છે અને એ કેફી પદાર્થ અમારા દેશમાં આવશે તો યુવાનોને એનું નુકસાન થશે. એટલે બે દેશો વચ્ચે ઘર્ષણ થયું અને એ ઘર્ષણ થયું તો એમાંથી એક વિગ્રહ થયેલો છે. એ વિગ્રહને આપણે ઇતિહાસની અંદર કહેવાય છે અફીણ વિગ્રહ. તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછે છે કે કયા બે દેશો વચ્ચે અફીણ વિગ્રહ થયો હતો, તેનું શું પરિણામ આવ્યું. તો બે દેશોના નામ આપણે લખવાના છે. તો એક દેશ જે છે એનું નામ છે દીકરાઓ ઇંગ્લેન્ડ. બરાબર, ઇંગ્લેન્ડ, અને બીજું હતું ચીન. બરાબર, ઇંગ્લેન્ડ અને ચીન જે છે એ બે દેશો વચ્ચે અફીણ વિગ્રહ થયો હતો અને એનું પરિણામ શું આવ્યું. તો પરિણામની અંદર જે છે એક વસ્તુને તમે ધ્યાનમાં રાખો દીકરાઓ કે પરિણામની અંદર ચીનને કેટલાક બંદરો જે છે એ બંદરોનું વર્ચસ્વ ઇંગ્લેન્ડને આપવું પડેલું. બરાબર, તો એનું એ પરિણામ છે. પછી હોદ્દાની રૂએ રાજ્યસભા જે છે એ રાજ્યસભાના ચેરમેન કે સભાપતિ કોણ હોય છે. તો અહીંયા એક વસ્તુને આપણે ધ્યાન રાખીએ કે રાષ્ટ્રપતિ હોય છે, ઉપરાષ્ટ્રપતિ પણ હોય છે. તો અહીંયા ધ્યાનથી આપણે જોઈએ કે હોદ્દાની રૂએ રાજ્યસભા જે છે એ રાજ્યસભાના જે ચેરમેન છે એ ચેરમેન રાષ્ટ્રપ્રમુખ ના આવે પણ ઉપરાષ્ટ્રપ્રમુખ. ઉપરાષ્ટ્રપ્રમુખ જે છે એ હોદ્દાની રૂએ રાજ્યસભા જે છે એ રાજ્યસભાના ચેરમેન તરીકે ઓળખાય છે. તો દીકરો અહીંયા 6 માર્ક્સ તો આપણે ઊભા થઈ ગયા જો તમે આ પ્રમાણે લખ્યું હશે.
તો તમારા 6 માર્ક્સ જે છે એ 6 માર્ક્સ રોકડા થઈ ગયા. ઓકે, ચાલો હવે આપણે થોડું આગળ જઈશું. બરાબર, આગળ જે છે એ આગળના ભાગની અંદર હા, આગળના ભાગની અંદર જે છે એ તમને આપેલા છે જોડકા જોડો. બરાબર, જોડકા જે છે એ જોડકા જોડવાનો એક ભાગ આપેલો છે તમને. ચલો આપણે જોડકા બી જોડી નાખીશું કે ભાઈ કઈ રીતના કઈ વસ્તુ કોની સામે કઈ વસ્તુ આવે છે. તો એ જોડકાની અંદર જે છે આપણે પહેલી વસ્તુ જોઈએ બેટા કે ભાઈ એ વિભાગ આપેલો છે અને બી વિભાગ આપેલો છે. અહીંયા એ વિભાગ જે છે એમાં FAO આપેલું છે. F જે છે F A અને પછી O, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એને અંગ્રેજીમાં આપણે આ વસ્તુ કહીએ છીએ. તો અહીંયા ફૂડ આવ્યું એટલે ખાદ્ય વસ્તુ થઈ, એગ્રીકલ્ચર એટલે કૃષિ સંસ્થા થઈ. બરાબર, તો FAO જે છે એ FAO સાથે તમે આ વસ્તુને જોઈન કરી શકો છો કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. બરાબર, FAO. પછી બીજું આપ્યું છે ILO. I એટલે ઇન્ટરનેશનલ થાય, L એટલે લેબર થાય. બરાબર, લેબર એટલે મજૂર, અને O એટલે ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આખું અંગ્રેજીમાં એનું ફૂલ ફોર્મ થાય છે. લેબર એટલે મજૂર થાય છે, ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય થાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા આ વસ્તુ જે છે એ ક્યાં દેખાય છે દીકરાઓ? તો ILO એટલે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. બરાબર, એટલે FAOમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા અને ILOમાં આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. ચાલો, જેને આ લખ્યું હશે તો એ બાબત સાચી ગણાશે. સરસ, ચાલો પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાને પૂરો. ફ્રેન્કફર્ટની સંધિ, આપણે આની અંદર આપણે જોયેલું કે ભાઈ વર્સેલ્સની સંધિ બી થયેલી છે ને એ વર્સેલ્સની સંધિની અંદર તમે પાઠની અંદર ભણ્યા હશો દીકરાઓ કે વર્સેલ્સની સંધિથી જે જર્મની છે એ જર્મનીને અસંતોષ થયેલો. બરાબર, એને યુદ્ધદંડ કરવામાં આવેલો. આવી બધી બાબત આપણને ચોપડીમાં આપેલી છે. હા, ઇટાલી જે છે એ ઇટાલીના બી કેટલાક પ્રદેશો જે છે એ પ્રદેશોને પડાવી લેવામાં આવેલા. ફ્રેન્કફર્ટની જે સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? આપણને આ પ્રશ્ન પૂછ્યો. બરાબર, હવે જેણે પાઠ આખો વાંચ્યો હશે દીકરાઓ તો એને આ વસ્તુ જે છે એ લખતા આવડી હશે. બાકીના વિદ્યાર્થીઓ ગપ્પા મારીને બી આવ્યા હશે. તો અહીંયા ઇંગ્લેન્ડના પ્રદેશો છે, પછી પશ્ચિમ એશિયાના પ્રદેશો છે, આલ્સીસ એન્ડ લોરેન્સ છે અને ડેન્ઝિંગના પ્રદેશો છે. તો દીકરાઓ આનો સાચો આન્સર જે છે એ સાચો આન્સર હું તમને બતાવું છું કે સાચો આન્સર કયો આવશે. તો સાચા આન્સરની અંદર જે છે આલ્સીસ એન્ડ લોરેન્સ. બરાબર, આલ્સીસ એન્ડ લોરેન્સ નામના જે પ્રદેશો છે, ફ્રેન્કફર્ટની સંધિ જે છે એ સંધિ થઈ એમાં ફ્રાન્સે આ પ્રદેશોને ગુમાવ્યા હતા. પછી નેક્સ્ટ મને આપેલું છે કે દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહીને કઈ નદીને મળે છે? બરાબર, કઈ નદીને મળે છે? તો અહીંયા 4 ઓપ્શન તમને આપ્યા છે કે ભાઈ ગંગા છે, યમુના છે, સિંધુ છે ને બ્રહ્મપુત્ર છે. તો કોમન સેન્સની વસ્તુ છે દીકરાઓ કે ઉત્તર તરફ વહી, ઉત્તર તરફ એટલે ઉપરના ભાગમાં વહી રહી છે, ઉત્તર તરફ વહી અને ખાલી જગ્યા નદીને મળે છે. તો અહીંયા 4 ઓપ્શન છે, ગંગા છે, યમુના છે, સિંધુ છે, બ્રહ્મપુત્ર છે. તો અહીંયા આન્સર એનો શું આવશે? યમુના. બરાબર, યમુના નદી જે છે એ યમુના નદીને આ નદી જે છે એ નદીઓ મળે છે. ઓકે, એટલે અહીંયા જે છે દીકરાઓ એ 10 માર્ક્સના જે બી આપણને નાના નાના પ્રશ્નો પૂછ્યા અને એ બધાનું સોલ્યુશન મેં તમને બતાવી દીધું. બરાબર, મને આશા છે કે મારા છોકરાઓ જે છે એ 10માંથી 10 આ વસ્તુને લઈને જ આવ્યા હશે.
બરાબર, આવ્યું જ હશે અને બધાને સાચું પડ્યું હશે. તો અહીંયા જે છે એ આપણે વિભાગ એ જે છે એ વિભાગ એની અંદર આ વસ્તુને કમ્પ્લીટ કરીએ છીએ. હવે વિભાગ બી જે છે એ આપણા માટે ઘણો મહત્ત્વનો હોય છે, કારણ કે અહીંયા જે છે એ આપણે થોડું લખવાનું આવશે. તો અહીંયા જે પ્રશ્ન વાઇઝ આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. તમને થોડા પ્રશ્નો લાંબા બી છે, એટલે એ લાંબા પ્રશ્નોને આપણે પછી વિસ્તૃત જાણકારી જે છે એ વિસ્તૃત જાણકારી આપણે તમને પછી આપીશું. જ્યારે બી આપણે ચેપ્ટર વાઇઝ એની શરૂઆત કરીશું ત્યારે વિસ્તૃત જાણકારી હું તમને આપીશ. અત્યારે જે છે એ સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કે ભાઈ યુરોપિયન પ્રજા જે છે એ યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. તો એ ફરજ કેમ પડી? તો અહીંયા એક સામાન્ય જાણકારી હું તમને આપી દઈશ. સામાન્ય જાણકારી આપીશ કે યુરોપિયન પ્રજા, જ્યાં નાના નાના પ્રશ્નો છે ને એની જાણકારી આપી દઈશ. જે મોટા પ્રશ્નો હશે દીકરાઓ તો એનો હું પેજ નંબર બોલી દઈશ. બરાબર, જે નાના પ્રશ્નો છે કે જે એકદમ ટૂંકાણમાં સમજાવી દઉં શકું છું, તો એ પ્રશ્નોના જવાબ હું તમને આપી દઈશ. બાકીના જે પ્રશ્નો છે એનું હું પેજ નંબર આપી દઈશ તમને. તો એ પેજ નંબર પરથી તમે એ માહિતીને મેળવી શકો છો. પહેલો પ્રશ્ન તમને આપ્યો છે, વિધાન સમજાવવામાં કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ કેમ પડી? તો સૌથી પહેલી વસ્તુ આપણે શું લખીશું કે ભારત અને યુરોપના દેશો વચ્ચે જે છે પ્રાચીન સમયથી વેપાર ચાલતો હતો. બરાબર, પ્રાચીન સમયથી એ લોકો આપણી સાથે વેપાર કરતા. વેપાર માટે એ લોકો શું લઈ જતા હતા આપણા દેશમાંથી? તો બધાને ખબર છે કે મરી મસાલા છે, તેજાના છે, ગળી છે, મલમલનું કાપડ છે, કપાસ છે, આ બધી વસ્તુ એ લોકો લઈ જતા હતા. રાઈટ. હવે અહીંયા જે છે એ આપણે શું કરીએ કે એ કયા માર્ગથી લઈ જતા હતા? તો એ માર્ગ બી આપણને ખબર છે કે કોન્સ્ટેન્ટિનોપોલ જે છે એ માર્ગથી એ યુરોપના લોકો જે છે એ ભારતમાંથી આ વસ્તુને લઈ જતા હતા. બીજી વસ્તુ કે એ કોન્સ્ટેન્ટિનોપોલ જે છે ત્યાં ખ્રિસ્તીઓનું શાસન હતું. બરાબર, અને એ કોન્સ્ટેન્ટિનોપોલ ઉપર તુર્ક મુસલમાનોએ આક્રમણ કર્યું. આક્રમણ કરવાથી એ કોન્સ્ટેન્ટિનોપોલ જે છે એ લોકોએ જીતી લીધું. એ તુર્ક મુસલમાનોએ જીતી લીધું. એટલે એમણે શું કર્યું કે એ માર્ગને બંધ કરી દીધો. ભાઈ અહીંયાથી નહીં જવાનું. બરાબર, આવી રીતના ના લખતા, પણ એક વાર્તા કહું છું તમને. બરાબર, એટલે અહીંયાથી એ જે માર્ગ હતો એ માર્ગ એમણે બંધ કરી દીધો. એટલે યુરોપના લોકોને ભારતની આ ચીજ વસ્તુઓ વગર ચાલે તેમ નહોતું. નવો જળમાર્ગ શોધવો પડ્યો. સો સિમ્પલ. આન્સર જે છે એ આન્સર એકદમ સિમ્પલ વસ્તુ છે. એટલે તમે આ પ્રમાણે કંઈક લખ્યું હશે. અને અહીંયા એ બી તમને હું પેજ નંબર બી કહીશ કે પેજ નંબરની અંદર યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. તો દીકરાઓ અહીંયા પેજ જે છે એ પેજ નંબર 3 છે. ચોપડી જે છે એ ચોપડીનો 3 નંબરનો જે પેજ છે એ પેજ ઉપર તમને આનો આન્સર જે છે એ આન્સર દીકરાઓ તમને મળી જશે. પેજ 3 ચોપડીનું 3જા નંબરનું પાનું, એના ઉપર આ વસ્તુ આપેલી છે. ઓકે, ચાલો. પછી આપણને 2 પારિભાષિક શબ્દો જે છે એ શબ્દો સમજાવવાના આપેલા છે કે ભાઈ પારિભાષિક શબ્દો સમજાવો. ઘણી વખત જે પારિભાષિક શબ્દની જગ્યાએ એ લોકો સંકલ્પના શબ્દ બી મૂકે. તે આવડવું જોઈએ કે ભાઈ સંકલ્પના સમજાવો. વસ્તુ સેમ જ છે. ચાલો, શેષ સત્તા જે છે એ શેષ સત્તા વિશે તમને આપેલું. માહિતી નાની હોય તો હું તમને સમજાવીશ, મોટી હશે તો પેજ નંબર આપી દઈશ. ઓકે, ચાલો. શેષ સત્તા જે છે તો આપણે જોયેલું છે કે ભારતનું જે સમવાય તંત્ર છે એ સમવાય તંત્રની અંદર તમને કેટલીક માહિતી આપેલી છે. અને એની અંદર જે શેષ સત્તા કોને કહેવાય છે કે જે સત્તાની વહેંચણી નથી થઈ. બરાબર, જે સત્તાની વહેંચણી નથી થઈ. હવે એ સત્તાને આપણે શું કહીએ છીએ તો કે શેષ સત્તા કહીએ છીએ. અને શેષ સત્તા જે છે એ શેષ સત્તાની અંદર જેવી કાયદો ઘડવાની સત્તા છે એ સત્તા સંસદની ગણાય છે. તો આનો આન્સર ટૂંકમાં મેં તમને કીધો. બરાબર, ટૂંકની અંદર આ આન્સર તમને કહી દીધો કે ભાઈ શેષ સત્તા જ્યાં સત્તાની વહેંચણી થઈ નથી. બરાબર, સત્તાની વહેંચણી જે છે એ થઈ નથી અને એ સત્તાને આપણે શેષ સત્તા કહીએ છીએ. અને એ શેષ સત્તા જે છે એ શેષ સત્તામાં જ્યારે બી કોઈ કાયદા ઘડવાની વાત આવે તો અહીંયા સંસદ જે છે એ સંસદ
નો જે કાયદો છે એ કાયદાને માન્ય રાખવામાં આવશે. બરાબર. સંઘ સરકાર જેને આપણે કહીએ છીએ સંઘ સરકારના કાયદાને અમલમાં લેવામાં આવશે. ચાલો, પછી બીજું આપ્યું છે તમને બેવડું નાગરિકત્વ. બેવડું નાગરિકત્વ જે છે, ભારત દેશની અંદર એક જ નાગરિકત્વ આપણે ગણાવીએ છીએ કે અમે ભારતના નાગરિકો છીએ. બરાબર. ભારતની અંદરનો એક જ ભાગ એવો છે કે જ્યાં બેવડું નાગરિકત્વ છે. કાશ્મીરમાં રહેનારા લોકો જે છે એમને કાશ્મીરનું નાગરિકત્વ છે, રાઈટ, અને ભારતનું બી નાગરિકત્વ છે. અમેરિકા જેવી જે કન્ટ્રી છે, તો એ કન્ટ્રીની અંદર લોકો જે છે જે રાજ્યમાં રહેતા હોય ત્યાંનું બી એને નાગરિકત્વ હોય અને અમેરિકાનું બી નાગરિકત્વ હોય. એટલે એ બેવડું નાગરિકત્વ કહેવાય છે દીકરાઓ. એ બેવડું નાગરિકત્વ જે છે એ નાગરિકત્વ કહેવાય છે. તો અહીંયા પારિભાષિક શબ્દની મેં તમને ટૂંકની અંદર સમજ જે છે એ સમજ આપી દીધી દીકરાઓ. ઓકે, ચાલો. એના પછી 13મા નંબરનો જે પ્રશ્ન છે બેટા, કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના જે છે એ સ્થાપના કરવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ પ્રથમ વિશ્વની અંદર જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર મોટી જાનમાલની હાનિ થયેલી છે. બરાબર. લોકોની મિલકતોનો નાશ થયો છે. તો અહીંયા એ જે છે વિશ્વની અંદરના જે શક્તિશાળી દેશો હતા એ શક્તિશાળી દેશોએ વિચાર્યું યાર કે ભાઈ ફરી પાછું આવું વિશ્વયુદ્ધ ના થવું જોઈએ. તો વિશ્વમાં આવી શાંતિ સ્થાપવા માટે કોઈ એક એવી સંસ્થાની જરૂરિયાત છે. તો એ સંસ્થાનું નામ એમણે આપ્યું રાષ્ટ્રસંઘ. બહુ ટૂંકમાં સમજાવું છું બેટા, બરાબર, ટુ ધ પોઈન્ટ નથી સમજાવી રહ્યો, ટૂંકમાં. આવી કોઈ બાબત જે છે એ બાબત તમે એ પ્રશ્નના જવાબની અંદર તમે લખી જ હશે. બરાબર. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘ જે છે એ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તો આનો આન્સર જે છે એ તમને પેજ નંબર 13 પરથી, બરાબર, પેજ નંબર 13 એના પરથી આનો આન્સર તમને દીકરાઓ મળી જશે. ચાલો, પછી 14મા નંબરનો જે ક્વેશ્ચન છે કે રોલેટ એક્ટ ને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો. તો એવી વસ્તુની આપણને ખબર છે કે રોલેટ નામના જે કાયદા પ્રધાન હતા ઇંગ્લેન્ડના, એ ભારતની અંદર આવ્યા ને એ વખતે ભારતની અંદર જે છે એ આપણા જે આંદોલનો છે, આંદોલનો જોરશોરથી ચાલતા હતા. એ આંદોલનોને દબાવી દેવા માટે એક કાયદો પસાર કર્યો. બરાબર. અને એ કાયદા દ્વારા શું થતું હતું કે શંકાસ્પદ જે બી વ્યક્તિઓ હતી કે જે આંદોલનો કરતી હતી અને શંકાવી પડે તો એ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે. બરાબર. અને એ ધરપકડ જે છે ધરપકડ કરીને એને લાંબા સમય સુધી જેલમાં બી પૂરી દેવામાં આવતો હતો. અહીંયા ગાંધીજી જે છે, ગાંધીજીના મતે ભારત દેશના લોકો જે છે એ લોકોની વાણી સ્વતંત્રતા છે એ વાણી સ્વતંત્રતાને પણ છીનવી લેવામાં આવી. આવું ગાંધીજીએ કહેલું. બરાબર. માટે ગાંધીજી જે છે એ ગાંધીજીએ આ રોલેટ એક્ટને શું કીધો, કાળો કાયદો ગણાવેલો છે. આવી વસ્તુ તમે લખી જ હશે. બરાબર, લખી જ હશે કે ભાઈ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કીધો. પછીનો જે ક્વેશ્ચન છે દીકરાઓ કે ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. બિન સાંપ્રદાયિકતાની પહેલાં વ્યાખ્યા આપણે લખી શકીએ છીએ કે ભાઈ ભારતની અંદર જે છે જુદી જુદી કોમની વ્યક્તિઓ વસે છે, જુદા જુદા ધર્મના લોકો વસે છે, એમની સંસ્કૃતિઓ જુદા જુદા પ્રકારની છે. પછી આપણું જે બી બંધારણ છે એ બંધારણે કોઈ પણ ધર્મને રાજ્ય બંધારણ અથવા તો રાજ્ય ધર્મ તરીકે આપણે એને મૂક્યો નથી. બધા ધર્મો એક સમાન છે. કોઈ બી વ્યક્તિ જે છે કોઈ બી ધર્મને પાળી શકે છે. બરાબર. તો એ બિન સાંપ્રદાયિક વસ્તુ થઈ. બરાબર. આપણને પ્રશ્ન જે છે પ્રશ્ન આ પૂછ્યો છે કે ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તો બેટા એનો જે બી આન્સર જે છે એ આન્સર તમને મળશે દીકરાઓ 59 નંબરનો પેજ. બરાબર. પેજ નંબર 59. ત્યાં આ આન્સર જે છે એ આન્સર તમને મળી શકે છે. ઓકે, ચાલો. એના પછી તમને આપ્યું છે કે નિવારક અટકાયત એટલે પ્રતિબંધક ધારા હેઠળ અટકાયત જે છે એ કોને કહેવાય છે એના વિશે નોંધ લખો. પ્રતિબંધક ધારા હેઠળ ધરપકડ જે છે એ પ્રતિબંધક ધારા હેઠળની જે ધરપકડ છે એ ધરપકડ તો એ કોને કહેવાય છે. તો દીકરાઓ અહીંયા 16મા નંબરનો જે ક્વેશ્ચન તમને જે આપેલો છે, પ્રતિબંધક ધારા હેઠળ એટલે શું કે વ્યક્તિ જે છે એ વ્યક્તિની જે ધરપકડ થાય અને એ ધરપકડ જે છે ને એ અમુક ચોક્કસ સમય માટે થતી હોય છે.
કે ભાઈ દાખલા તરીકે કોઈ સરઘસ કાઢ્યું હોય, બરાબર, અને એ સરઘસની અંદર જે છે એ બધા 100-200 માણસની ધરપકડ થઈ ગઈ. હવે આટલા બધા જણા જેલમાં ક્યાં રાખે? એટલે અમુક સમય સુધી જે છે ને એમને ક્યાંક કોઈ જગ્યા ઉપર મૂકી રાખવામાં આવે ને પછી શું કરવામાં આવે? એમને છોડી દેવામાં આવે. હા, તો એ છોડી દેવામાં આવશે. અહીંયા જે છે નિવારક અટકાયત એટલે અમુક સમય માટે ધરપકડ થઈ શકતી હોય છે, પછી એ વ્યક્તિ જે છે એ વ્યક્તિને મુક્ત કરી દેવામાં આવશે. એટલે પ્રતિબંધક ધારા હેઠળ અટકાયત જે છે એ અટકાયત. આ રીતના તમે પ્રશ્નનો જવાબ જે છે એ લખ્યો જ હશે બેટા. અને આ આન્સર જે છે એ આન્સર તમને પેજ નંબર 67 જે છે, પેજ નંબર 67 પર તમને આનો આન્સર જે છે એ આન્સર મળશે. નાની વસ્તુ છે, નાનો એકદમ પેરેગ્રાફ છે દીકરાઓ, બરાબર. ચાલો, પછીનો જે ક્વેશ્ચન છે કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે વેપાર સરળ કેમ બન્યો છે? તો આ બી પ્રશ્ન જે છે એ એકદમ સહેલો પ્રશ્ન છે બેટા. અને એ પ્રશ્ન જે છે એ પ્રશ્ન પેજ નંબર, તો અહીંયા પેજ નંબર 10 જે છે, ચોપડીનું પેજ નંબર, બરાબર, તો એના ઉપર જે છે એ તમને આ આન્સર જે છે એ આન્સર 101 નંબર જે છે 101, એના ઉપર તમને આ આન્સર આપેલો છે કે ભાઈ ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ વેપાર સરળ જે છે એ સરળ કેમ બનેલો છે? તો આ બી વસ્તુની તમને ખબર હશે બેટા કે ભાઈ જ્યારે સુએઝ નહેર જે છે એ સુએઝ નહેરની જે શરૂઆત થયેલી છે, સુએઝ નહેરની શરૂઆત થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે એ અંતર કેટલું ઘટી ગયેલું છે, બરાબર. તો એ બધી તમામ બાબતો જે છે એ બાબતોને તમે લખી શકો છો. પછી હિન્દ મહાસાગર વિશે તમે કંઈક લખ્યું હશે, તો આ તમામ બાબતોને તમે આ પ્રશ્નના જવાબની અંદર લખ્યો હશે બેટા. એટલે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ સરળ કેમ બન્યો છે? તો પેજ નંબર 101 ઉપર તમને આનો આન્સર જે છે એ આન્સર મળી શકે છે. પછીનો જે ક્વેશ્ચન છે કે ખડક એટલે શું, તેના પ્રકારો જણાવો. તો આની અંદર જે છે એ ખડક વિશે તમને આખી માહિતી જે છે ચોપડીની અંદર આપેલી છે. એનો આખો કોઠો બી તમને આપેલો છે કે ભાઈ ખડકો જે છે એ ખડકોના પ્રકારો કેટલા છે, કઈ ટાઈપના પ્રકારો છે, ખડકો કેટલા પ્રકારના હોય છે. તો એના વિશેની જે માહિતી છે એ માહિતી બી તમને પેજ નંબર, આપણે ડિટેલ્સમાં પછી વાત કરીશું એની, બરાબર. આખી આકૃતિ દોરીને બી વાત કરી શકીએ છીએ આપણે, પણ હમણાં હું ખાલી પેપરનું સોલ્યુશન તમને આપી રહ્યો છું, બરાબર. એટલે ખડક એટલે શું, તેના પ્રકારો જે છે એ પ્રકારો વિશેની જે માહિતી છે એ માહિતી તમને દીકરાઓ પેજ નંબર 109, બરાબર, 109 આ પેજ ઉપર તમને આનો આન્સર જે છે એ આન્સર દીકરાઓ મળી જશે કે ભાઈ ખડક એટલે શું, તેના પ્રકારો જણાવો. જેણે મસ્ત આકૃતિ દોરી હશે, રાઈટ, મસ્ત આકૃતિ દોરવાની, આકૃતિ દોરીને જેટલું બી લખ્યું હશે માર્ક્સ એટલા તમને સારા મળશે, બરાબર. એ બધું તમને તમારા સ્કૂલમાંથી શીખવાડ્યું બી હશે દીકરાઓ. હા, ચાલો. એના પછી જમીન નિર્માણ કેવી રીતના થાય છે, જમીન નિર્માણની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને સમજાવો. તો જમીન કઈ રીતના તૈયાર થાય છે, તો એના વિશે માહિતી જે છે એ માહિતી આપણે આપવાની છે. ભાઈ ખડકોનું ખવાણ થાય છે, ખડકોનું ખવાણ થાય છે, આબોહવાની જે અસર છે, આબોહવાના પરિબળો કેટલા છે, બરાબર. અને એ પરિબળોની અસર જે છે ખડકો પર થાય છે, ખડકોનું ખવાણ થાય છે, ખડકોનું ખવાણ થાય છે તો એમાંથી રેતી છે, પથ્થર છે, કાંકરા છે, બધું છૂટું પડતું હોય છે, જેને આપણે રેગોલિત કહીએ છીએ. રેગોલિત જે છે એ રેગોલિતમાં શું હોય છે તો કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, બરાબર. આબોહવાની જે બીજી અસર જે છે એ બીજી અસર ક્યાં પડે છે, બરાબર. તો આબોહવાની બીજી અસર જે છે મૃત પ્રાણીઓ હોય ને એના શરીર પર પડે, કોવાઈ જાય, બરાબર. વનસ્પતિ હોય, એ જે વનસ્પતિના પાંદડા નીચે પડેલા હોય દીકરાઓ, તો અમુક વખતે શું થાય કે આબોહવાની અસરથી દીકરાઓ એ કોવાઈ જાય છે. કોવાઈ જાય એટલે એમાંથી જૈવિક દ્રવ્ય છૂટા પડે. તો આમ ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્ય ભેગા થાય તો શું થાય, તો કે જમીન. આવું કંઈક લખ્યું હશે તમે, બરાબર, કે ભાઈ જમીનનું નિર્માણ જે છે એ નિર્માણ કેવી રીતના થાય છે. તો આનો આન્સર જે છે એ આન્સર તમને પેજ નંબર 111 પર આનો આન્સર જે છે એ આન્સર તમને આપેલો છે દીકરાઓ, બરાબર. આશા છે તમે આ પ્રમાણેના આન્સર જે છે એ દીકરાઓ લખ્યા જ હશે. હવે
આવે છે વિભાગ જે છે એ વિભાગ નંબર સી વિભાગને આપણે જોઈશું કે વિભાગ સીની અંદર જે છે એ તમને આપ્યું છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. આ થોડું આપણે મુદ્દાસર જે છે એ મુદ્દાસર એના આન્સર જે છે એ આન્સર આપણે લખવાના આવશે દીકરાઓ. બરાબર. પ્રશ્ન તમને શું આપ્યું છે? પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકમાં માહિતી આપો. તમે લખ્યું જ હશે બેટા કે ભાઈ પ્લાસીનું યુદ્ધ જે છે એ પ્લાસીનું યુદ્ધ કેમ થયેલું, કોની વચ્ચે થયેલું, રાઈટ? તો એના વિશેની જે માહિતી છે દીકરાઓ, તો એ માહિતી તમને આપી જશે ચોપડીની અંદર જે છે. તો ચોપડીની અંદરનું જે પેજ છે એ પેજ ઉપર પહેલા જ નંબરનું જે પેજ છે, પહેલા જ નંબરનું જે પાર્ટ છે, તો એની અંદર તમને આ વસ્તુ આપેલી છે કે ભાઈ પ્લાસીના યુદ્ધની માહિતી આપો. પ્લાસી છે, બક્સર છે, તો આના વિશે કંઈક તમને માહિતી જે છે એ આપેલી છે દીકરાઓ. ચાલો, એના પછી નાગરિકો જે છે એ નાગરિકોની મૂળભૂત ફરજો કઈ છે? તો મૂળભૂત ફરજો વિશે બી તમને દીકરાઓ આપેલું છે કે અને એ આન્સર તમને ક્યાં મળશે? તો પેજ નંબર જે છે એ પેજ નંબર 68 નંબરના પેજ ઉપર જે છે આનો આન્સર મળશે કે નાગરિકની મૂળભૂત ફરજો કઈ કઈ છે. બરાબર? ઓકે, ચાલો. એના પછી સ્વતંત્રતાનો જે હક છે, એક જ લેસનમાંથી ઓરમાં આ ક્વેશ્ચન પૂછેલો છે તમને કે સ્વતંત્રતાના હકમાં સ્વતંત્રતા જે છે નાગરિકોને કઈ કઈ સ્વતંત્રતા જે છે એ આપવામાં આવેલી છે, રાઈટ? તો અહીંયા જે છે એ આન્સરમાં તમે શું લખી શકશો? ક્યાં એનો જવાબ આપેલો છે? તો પેજ નંબર જે છે એ પેજ નંબર અહીંયા 68 નંબરનું જે પેજ છે એ પેજ ઉપર આનો આન્સર જે છે એ આન્સર તમને દીકરાઓ આપેલો છે, રાઈટ? ચાલો, એટલે અહીંયા જે છે એ તમારા જે મોટા પ્રશ્નો જે છે એ મોટા પ્રશ્નો વિશે તમારું જે બી સોલ્યુશન છે એ સોલ્યુશન તમે સમજી જ ગયા હશો ને આ જ પ્રમાણે આન્સર જે છે એ આન્સરને તમે દીકરાઓ લખ્યા જશે. જો હવે દીકરાઓ 21મા નંબરનો જે પ્રશ્ન છે કે ઉત્તર ભારત જે છે એ ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ વિશેની માહિતી જે છે એ માહિતી આપો. તો આ પ્રશ્નનો જે જવાબ છે દીકરાઓ એ તમને 107 નંબરનું જે પેજ છે 107 નંબરના પેજ ઉપર જે છે આનો આન્સર તમને મળશે. થોડો લાંબો પ્રશ્ન છે, થોડો પ્રશ્ન જે છે એ લાંબો છે, પછી આપણે એને બહુ વિસ્તારપૂર્વક એ વસ્તુને આપણે દીકરાઓ જોઈશું, રાઈટ? ચાલો, એટલે ઉત્તર ભારત જે છે ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ વિશેની માહિતી જે છે એ માહિતી આપણે આપવાની છે. ચાલો, હવે એના પછી સૌથી મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ ભારત જે છે એ ભારતનો તમને એક નકશો આપેલો છે. તમને દીકરાઓ સ્કૂલમાંથી બી જે નકશો છે એ નકશો આપ્યો જ હશે અને એ નકશાની અંદર જે છે આપણે કેટલીક વિગતો જે છે એ વિગતોને દીકરાઓ ભરવાની છે. બરાબર? 3 વિગતો છે ને 3 વિગતોને આપણે ફર્સ્ટ ક્લાસ રીતે ભરવાની છે ને એના 3 માર્ક્સ આપણે લઈ જવાના છે. સૌથી પહેલું તમને આપ્યું છે દીકરાઓ કે ભારત જે છે એ ભારતનો જે પ્રમાણ સમય રેખા આપણે જેને કહીએ છીએ, રાઈટ? તો એ પ્રમાણ સમય રેખા વિશે તમારે કંઈક માહિતી જે છે એ માહિતીને આપવાની છે. તો ચલો, પ્રમાણ સમય રેખા જે છે એ ક્યાંથી પસાર થાય છે? તો બહુ ધ્યાનથી તમે જોશો તો કે ભારતનો જે દીકરાઓ આ જે મિડલવાળો ભાગ છે, એક મિનિટ હો બેટા, હા, આ જે ભાગ છે આપણો, આ ભાગ હું થોડું આઉટલાઇન જ તમને બતાવીશ અને એ આઉટલાઇન પ્રમાણે બેટા તમે લોકોએ કામ કર્યું જ હશે. તો ભારત જે છે ભારતની જે પ્રમાણ સમય રેખા છે એ પ્રમાણ સમય રેખા તો એ આ ભાગ જે છે એ આવી રીતના તમે લોકોએ એને બનાવી હશે બેટા. 1-2 મિનિટ હો. કે ભારત જે છે ભારતની જે પ્રમાણ સમય રેખા જે છે એ રેખા વિશે આપણને પૂછ્યું છે. તો આપણે કઈ રીતના આ બાબતને લખીશું? તો આ જે બાબત અહીંથી દેખાય છે તમને, તો આ રેખા જે છે એ રેખાને તમે આવી રીતના જોઈન્ટ કરી શકો છો. અને પ્રમાણ સમય રેખા જે છે એ પ્રમાણ સમય રેખા એનો આંક જે છે એ આંક તમને ખબર હશે દીકરાઓ કે 82.5 જે છે
એ પ્રમાણ સમય રેખા તરીકે ઓળખાય છે. 82.5 જેને આપણે શું કહીએ છીએ? પ્રમાણ સમય રેખા. બરાબર. પ્રમાણ સમય રેખા જે છે એ પ્રમાણ સમય રેખા તમે આ રીતના દોરી હશે. આ થોડું ભૂલ થયેલી છે. ચાલો પછી સેકન્ડ નંબર તમને જે આપેલું છે કે ભાઈ કાપની જમીન વિશે પ્રદેશ. હવે જો એક બાબતને બેટા ધ્યાનમાં રાખો કે ચોપડીની અંદર જે છે નકશાની અંદર આપણને કાપની જમીન ભારતના વિવિધ વિવિધ ભાગોમાં આપેલી છે. આપણે કોઈ એક જ ભાગને પકડવાનો. બધા જ ભાગને આપણે પકડવા જઈએ તો આપણે કદાચ દીકરાઓ કન્ફ્યુઝ થઈ જઈએ. એટલે એક જ ભાગ જે છે એ ભાગને આપણે પકડીએ તો હું તો છે ને મારા જેવું વ્યક્તિ હોય ને તો હું તો ગુજરાતને પકડીશ કે ભાઈ ગુજરાતની અંદર બી કાપની જમીન જે છે એ કાપની જમીન આવેલી છે. તો આટલા ભાગની અંદર જે છે હું દર્શાવી શકું છું. આટલા ભાગની અંદર જે છે એ આપણે આ વસ્તુને દીકરાઓ દર્શાવી શકીએ છીએ. બરાબર. આ એક ભાગ જે છે એ ભાગની અંદર બી કાપની જમીન છે દીકરાઓ. આ ભાગમાં બી કાપની જમીન આવેલી છે. એટલે આઉટલાઇન ખાલી મારા છોકરાઓ બતાવશે. બરાબર. ખાલી આઉટલાઇન બતાવવાની છે. ભાઈ કાપની જમીન જે છે આટલા ભાગની અંદર છે, આટલા ભાગની અંદર છે, કાપની જમીન આટલા ભાગની અંદર. તમે નકશાની અંદર જોઈ શકો છો બેટા કે આટલી ભાગની અંદર તમે બતાવો. પછી ત્યાં જે છે ને આપણે થોડું ડિસ્ક્રિપ્શન લખવાનું દીકરાઓ. ડિસ્ક્રિપ્શનમાં તમે શું લખશો યાર? તો કે કાપની જમીન, કાપની જમીન. આ બી કાપની જમીન છે. રાઈટ. ઓકે. ચાલો એના પછી આપ્યું છે અરવલ્લી પર્વતમાળા. અરવલ્લી પર્વતમાળા ક્યાં છે? તો કે ગુજરાતની અંદર છે. આ રહી અહીંયા. આ ભાગની અંદર તમે દર્શાવ્યું જ હશે તમે લોકોએ. અહીંયા તમે આવું કરીને લખવાનું અહીંયા કે અરવલ્લી પર્વતમાળા. બરાબર. 3 માર્ક્સ જે છે એ 3 માર્ક્સ આપણા રોકડા થઈ જાય અહીંયા. બરાબર. આવી રીતના તમે કંઈક વસ્તુને દર્શાવી હશે દીકરાઓ. રાઈટ. ચાલો એટલે નકશાનું કામ જે છે એ બી બહુ સહેલું છે. પછી આપણે બહુ ડિટેલ્સની અંદર દીકરાઓ આ બાબતને આપણે જોઈશું. હમણાં ખાલી સોલ્યુશન હું તમને આપી રહેલો છું બેટા. ઓકે. ચાલો પછી આપણો લાસ્ટ સેક્શન જે છે એ લાસ્ટ સેક્શન તમારો દીકરાઓ 4 માર્ક્સનો છે. બરાબર. 4 માર્ક્સની અંદર જે છે તમને આ પ્રશ્ન પૂછાય કે ભાઈ સૌથી અઘરી વસ્તુ, અઘરી તો છે જ નહીં, એકદમ સહેલું છે. બરાબર. અમે બી જ્યારે ભણાવીએ છીએ ત્યારે છોકરાઓને કીધેલું કે ભાઈ આ પ્રશ્નો જે છે એ પ્રશ્નો તમારા માટે ખૂબ જ અગત્યના ગણાશે. સૌથી પહેલો પ્રશ્ન તમને આપ્યો છે કે જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે માહિતી આપો અથવા તો ટૂંક નોંધ લખો. બધાએ લખી હશે. બોલો. બધાએ આ પ્રશ્નનો જવાબ લખ્યો જ હશે. મને ખાતરી છે કે છોકરાઓ જે છે અહીંયા અટક્યા તો નહીં જ હોય. બરાબર. તો અહીંયા પેજ નંબર જે છે એ પેજ નંબર 27. બરાબર. પેજ નંબર 27 ઉપર જે છે એનો આન્સર તમને લોકોને આપેલો છે. બરાબર. એના પછી જે છે એના પછીનો જે પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિની લાયકાત અને સત્તાઓ વિશે જણાવો. તો રાષ્ટ્રપતિની લાયકાતો શું હોય છે? રાષ્ટ્રપતિ બનવા માટે શું લાયકાત જોઈએ? રાષ્ટ્રપતિની સત્તાઓ શું છે? તો એ સત્તાઓ વિશે બી તમને દીકરાઓ આપેલી છે. તો એ પેજ નંબર જે છે 78. બરાબર. પેજ નંબર 78 ઉપર જે છે એની માહિતી તમને લોકોને આપી છે. પછી એ જ પાઠની અંદર છે વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ જણાવો. વડાપ્રધાન જે છે એ વડાપ્રધાનનું સ્થાન શું છે? વડાપ્રધાનની કારોબારી સત્તા શું છે? તો એ પેજ નંબર જે છે 79 ઉપર તમને એનો આન્સર આપેલો છે. પેજ 79 જે છે એના ઉપર એનો આન્સર આપેલો છે. તમે વાંચ્યું જ હશે દીકરાઓ. અને છેલ્લો એક પ્રશ્ન જે છે કે ભારતનું સ્થાન વિસ્તાર વિશે માહિતી આપો. પેજ નંબર 99. પેજ 99 પર એનો આન્સર આપણને મળી જશે. તો દીકરાઓ અહીંયા જે છે એ આપણે પેપરનું એક સોલ્યુશન બહુ સારી રીતે જોઈ લીધું હશે. તમે લોકો
એ સોલ્યુશનને ધ્યાનમાં લેજો કે ભાઈ કયા પ્રશ્નોનો જવાબ કયા પેજ ઉપર છે. થોડી થોડી મેં તમને માહિતી બી દીકરાઓ આપી. મને આશા છે કે તમને આ માહિતી ગમી જશે દીકરાઓ, બરાબર. તમને આ માહિતી જે છે એ માહિતી ગમી જ હશે. તો તમે આ માહિતીને જો તમે ગમી હશે, તમારા મિત્રોની અંદર એ માહિતીને શેર કરજો. જે બી તમારા મિત્રો હશે તો એ મિત્રોને શેર કરો કે ભાઈ જો આ પેપરનું સોલ્યુશન જે છે એ સોલ્યુશન અમે લોકોએ આવી રીતના જે છે સોલ્યુશનને મેળવેલું છે, રાઈટ. અને એ સોલ્યુશન કેવી રીતના લખવાનું છે પેપર એની તમને માહિતી પણ અમે લોકોએ આપી. તો અમારી જે ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું દીકરાઓ ના ભૂલતા. સૌથી મહત્ત્વની વસ્તુ કે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અમારો ઉત્સાહ દીકરાઓ વધે છે આમાં, બરાબર. આનો ઉત્સાહ જે છે અમારો ઉત્સાહ બી વધે છે. પ્લસ નવી નવી જે બી જાણકારી હશે એજ્યુકેશનની બાબતમાં તો એ જાણકારી બી દીકરાઓ તમને મળતી રહેશે. ઓકે, તો હું બધાને જય શ્રી કૃષ્ણ કરું છું. બેસ્ટ ઓફ લક આગળના પેપર માટે બી કરીશ. ચાલો, થેન્ક યુ વેરી મચ.